ખંભાત નગરપાલિકાને ગુજરાત હાઈકોર્ટે લપડાક લગાવી 11 કરોડથી વધુ રકમ પેન્શનર્સને ચૂકવવાના આદેશ આપ્યા છે। ખંભાત પાલિકાના સત્તાધીશોમાં આયોજનનો અભાવ છે। પાલિકાએ 10 કરોડથી વધુનું વીજ બિલ ભર્યું જ નથી। શહેરીજનો મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિના એંધાણ છે। બીજી તરફ પાલિકાની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી છે। પાલિકાના કર્મીઓનો 3 મહિનાથી પગાર નથી ચૂકવાયો। પૂર્વ સત્તાધીશોના મનસ્વી નિર્ણયથી વલણથી સ્થિતિ ડામાડોળ થઈ ચૂકી છે। તો ખંભાત નગરપાલિકાને ગુજરાત હાઈકોર્ટે લપડાક લગાવી છે અને 11 કરોડથી વધુ રકમ પેન્શનર્સને ચૂકવવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે। 10 કરોડથી વધુનું વીજ બિલ ખંભાત નગરપાલિકાએ ભર્યું જ નથી। એવામાં વધુ 11 કરોડ રકમ પેન્શનર્સને ચૂકવવાનો હાઈકોર્ટે આદેશ કર્યો। એક તરફ નગરપાલિકાની આર્થિક સ્થિતિ અત્યંત ડામાડોળ છે। આ બધા વચ્ચે આ વીજ બિલ નથી ભર્યું અને હવે પેન્શનર્સને રકમ ચૂકવવાનો આદેશ કરતા ખળભળાટ મચ્યો છે। પાલિકાના સત્તાધીશોના આયોજનના અભાવે શહેરીજનો મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। તેમની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે અને કર્મચારીઓનો 3 મહિનાથી પગાર પણ નથી ચૂકવાયો।